અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 132 રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત. જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકને એવી હેસિયતથી પોતાની ફરજ બજાવતો હોય ત્યારે અથવા તેને એવા રાજ્ય સેવકની હેસિયતથી પોતાની ફરજ બજાવતા અટકાવવાના કે રોકવાના ઈરાદાથી અથવા તેણે એવા રાજ્ય સેવકની હેસિયતથી પોતાની કાયદેસરની ફરજ બજાવતા કંઈ કૃત્ય કર્યું હોય કે કરવાની કોશિશ કરી હોય તેવા પરિણામે તે રાજ્ય સેવક ઉપર હુમલો કરે છે અથવા ગુનાહિત બળ વાપરે છે, તેને 2 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. કલમ 133 ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય કોઈ વ્યક્તિનું અપમાન કરવાના ઈરાદાથી હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત. જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિએ પોતાને ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટનું કારણ આપ્યું હોય તે સિવાય તેનું અપમાન કરવાના ઈરાદાથી તે વ્યક્તિ ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને 2 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. કલમ 134 કોઈ વ્યક્તિ પાસે હોય તે વસ્તુની ચોરી કરવાની કોશિશ કરતા હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત. જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિએ તે વખતે પહેરેલી હોય અથવા તેની પાસે હોય તે વસ્તુની ચોરી કરવાની કોશિશ કરવા તેના ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને 2 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.